કારેલી ગામે રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પ યોજાયો। સરકારના નિયમ મુજબ રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે, તે માટે જંબુસર મામલતદાર NS વસાવાની સૂચના અને પુરવઠા નાયબ મામલતદાર દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી રેશન કાર્ડ ઈ કેવાયસી અંગે સતત ઝુંબેશ ચાલી રહી છે અને દરેક ગામ મહોલ્લામાં ઈ કેવાયસી અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ જંબુસર તાલુકાના કારેલી ગ્રામ પંચાયત ખાતે પણ 12 વાગે રેશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરી 20E દ્વારા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રેશન કાર્ડ ધારક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। 20E વિક્રમસિંહ પરમારના જણાવ્યા અનુસાર કારેલી ગામની 80% ઈ કેવાયસીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। હજુ 20% જે કામગીરી બાકી છે તે કારેલી ગામના પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની દુકાન તથા પંચાયત ખાતે કરવામાં આવી રહી છે, તો ગ્રામ્ય જનતાને ઈ કેવાયસી વહેલી તકે કરાવી લેવા જણાવાયું છે। નામ પરમાર વિક્રમસિંહ હરમાનભાઈ, 20E ગ્રામ પંચાયત કારેલી, જંબુસર ભરૂચ। સરકારશ્રી દ્વારા એક ખૂબ જ અગત્યનું કાર્ય જે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવાનું કહેલ મામલતશ્રી દ્વારા રજૂઆત ઘણીવાર અમને કીધેલું અને અમે કાર્ય ખૂબ સરસ રીતે કરી રહ્યા છે અને હાલમાં પણ કાર્ય ઈ કેવાયસી જે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરી રહ્યા છે અને અમે બધા જ ગ્રામજનોને વિનંતી કરીએ છીએ કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત કરાવવું જરૂરી છે। સરકારશ્રી ઘણી વખત કહી રહ્યા છે અને આપણને વિનંતી કરીએ છીએ કે ઈ કેવાયસી કરાવી લેવું। ગ્રામ પંચાયતની અંદર કારેલી ગામનું 80% ઈ કેવાયસી પૂર્ણ થઈ ગયું છે અને જે કંઈ થોડું ઘણું બાકી છે, જે 20% આપણું બાકી છે, એ ગ્રામજનોને વિનંતી છે કે ઈ કેવાયસી કરી લેવું। અસ્તુ।